વોટ્સ એવરીબડી ઇટ્સ મી એમ કે તો તમારા બધાનું મારા એમ કે બ્લોગમાં સ્વાગત છે ફેમિલી। આજે છે ઈદ ઉલ અદા, બકરા ઈદ છે, તો હવે આપણે નમાઝ પઢવા જઈ અને આપણે આઉટફિટ આખો પહેરી લીધો સાથે। તો કન્ટિન્યુ બન્યા રહેજો, શું થાય શું નહીં આજ આખો દી તમને બતાવું શું થાય છે શું નહીં। તો ચલો કન્ટિન્યુ। અત્યારે નજીરભાઈ આવી ગયા છે, હું ચાલો ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। તો વાંધો નહીં, જામ ચાલ્યા જામ ઇકોલિંગ બધાય। ઓય આફતાબભાઈ આવે છે ના હોય જોઈ તમને દેખાડું। ગુડ મોર્નિંગ મોર્નિંગ। તો વાંધો નહીં, હાલો કા સિરાજભાઈ ગુડ મોર્નિંગ। તો વાંધો નહીં, ઈદની નમાજ પૂરી થઈ ગઈ છે। હવે જો ઈદગાહની બહાર નીકળાય બધાય, તો હવે જાય છે આપણે ઘર બાજુ। તો હવે ઘરે જઈને આપ તમને લોકોને મળીએ, ત્યાં લગી કન્ટિન્યુ બન્યા રહે। ફેમિલી અત્યારે તો આપણે આવી જાય ઘરે, ઈદની નમાજ પડીને કપડાં વપડા બદલાઈ લીધા છે। ત્યાંની થોડી ઘણી ક્લિપ ઉતારી એ તમને બતાવી મેં। હવે કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે ક્યાં જાય છે શું કરે છે શું નહીં, બહુ મજા આવવાની છે વ્લોગમાં। તો ચાલો કન્ટિન્યુ। અત્યારે તો આપણે જ્યાં બબનમાં આવી ગયા, સોયબભાઈ કપડાં બદલાવીને બધા આવી ગયા ને હવે જાય છે, જોઈએ ક્યાં જઈએ શું થાય ને શું નહીં, કન્ટિન્યુ તમે બન્યા રહેજો। આપણે જો અહીંયા ગેસ પૂરા આવી ગયા છે બધા, આ બધા જો 1 2 ને 3 આમાં ગેસમાં પૂરાય છે ગેસ। તો ક્યાં જવાનું ક્યાં નહીં તમને કન્ટિન્યુ બતાવું। મજા ગુડાભાઈ ચશ્મા क्या सीन है। અત્યારે આપણે જતા હતા કુંડલા અને આપણે રસ્તામાં ઊભા રહી ગયા છીએ, 2 જણા આમાં ઊભા છે બરોબર છે। તમને દેખાડો ક્યાં ઊભા છે ક્યાં નહીં, તમે કોમેન્ટમાં લખજો ક્યાંથી ક્યાં નહીં, કન્ટિન્યુ બન્યા છે। આપણે અહીંયા આ હોટલ ઊભા છે, હોટલ ગુરુપ્રસાદ। હા ભાઈ પાણી પીવે શું છે ખાલી आपने वांधो है હે તો અત્યારે તો આપણે બધા જો અહીંયા બેઠા છીએ। અત્યારે તો જો આ લોકોએ નાના છોકરા જેવું ચાલુ કર્યું છે, તમે ખાલી જો તો અત્યારે આપણે સાવરકુંડલા દરગાહે પગી ગયા છે, દુઆ સલામ કરી લઈ તમને પણ બતાવું। તો અત્યારે આપણે કુંડલાથી નીકળી ગયા સીધા ઘર સાઈડ, આપણે દુઆ સલામ કરવા આવ્યા હતા એ તમને બતાવ્યું। તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો। घर मेरे सपनों से आजा ज़मीं पे और मिल जा कहीं पे, जिक्र तुम्हारा जब जब होता है तेरी दास्तां कह जाता है दाजी मैं तेनू समझा कि
ઉભા રહ્યા એ બધા क्या सीन કર દો બાજુ ઓય કર દો બીજો પાલિતાણાના દરબાર અમીરસિંહ ગોહિલની બે દીકરીઓ છે. જૂનાગઢના નવાબે નિકાહ પટવાની વાત કરી છે. દરબાર પાલિતાણામાંથી વેરડું નીકળ્યું છે અને કુંડલામાંથી વેરડું આવી વીવી જાય તો આપણી મોર્નિંગ ફેમિલી. તો અત્યારે તો આપણે ડે 2 થઈ ગયો છે અને આપણે હે ને રાત્રે આવીને સૂઈ ગયા હતા અને હવે બ્લોગને એન્ડ કરી દઈએ આપણે. તો કેવો લાગ્યો એ બ્લોગ કોમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તમારા સપોર્ટની ફૂલ જરૂર છે આપણે અત્યારે તો. અને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. કન્ટિન્યુ બાય.